ॐ सहना सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। પરમાત્મા સ્વરૂપથી તો સદા એકરૂપ છે, એટલે કે એક જ છે, છતાં ઉપાધિના ગુણોના કારણે આપણને ભિન્ન ભિન્ન લાગે છે અને એ ઉપાધિના ધર્મોથી જાણે કે એ પરમાત્મા સીમિત થઈ ગયા છે. જેવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે અગ્નિ છે, એનો કોઈ આકાર નથી, પણ અગ્નિનો કોઈ આકાર નથી, પણ જે આકારના ટુકડાઓ છે એની સાથે તાદાત્મ્ય કરીને જાણે કે એ સીમિત થઈ જાય છે. ગોળ, ચોરસ, ત્રિકોણ, એનું વજન નથી. અગ્નિ કેટલા કિલોનો હોય એનું વજન નથી, પણ છતાંય એ પોતાને એ માની બેસે છે કે હું ગોળાકાર અગ્નિ છું. તેવી જ રીતે આપણે શું કહીએ છીએ, હું જાડો છું, હું પાતળો છું, હું સુખી છું, હું દુઃખી છું, એ રીતે પોતાને ઓળખાવીએ છીએ. એટલે શિષ્ય ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે છે, એકાગ્રતાથી શ્રવણ કરે છે અને પછી પોતાના મનમાં પ્રશ્ન થાય છે કે આ જે વ્યવહાર છે અને વ્યવહારિક રીતે જ્યારે ગુરુ કહે છે તો આ બધું તો હું પોતાની જાતને અનુભવું છું, આ મારા અનુભવનું ક્ષેત્ર છે અને અનુભવને જ સત્ય માનીને હું મારું જીવન જીવું છું. અને આચાર્ય જે વાત કરી રહ્યા છે, ગુરુ જે વાત કરી રહ્યા છે એ કંઈક જુદી કરી રહ્યા છે, વિરુદ્ધ નથી, અનુભવથી વિરુદ્ધ વાત નથી કરી રહ્યા, પણ કંઈક જુદી વાત કરી રહ્યા છે. એ જે કહે છે એ પ્રમાણે મુક્તિને, પરમ આનંદને, પરમ સલામતીને હું ઈચ્છું જ છું અને એ જ કહે છે, તો કેવી રીતે એને હું પ્રાપ્ત કરી શકું? સ્વાભાવિક રીતે જ આપણને કોઈ વસ્તુ બહુ ભાવતી હોય અને બનાવતા ના આવડતી હોય અને કોક મળી જાય ને કે આ મારું બહુ સરસ થાય છે, તો આપણે તરત જ કહીએ કે કેવી રીતે બનાવવાનું, મને બહુ ભાવે છે, તો હું શીખી જાઉં તો મને જ્યારે ફાવે ત્યારે હું બનાવી શકું, તમે મને શીખવાડશો? અને આ તો પરમાનંદની વાત છે, પરમાનંદનો પ્રશ્ન છે.
એટલે સહજ સ્વાભાવિક શિષ્યના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે એ દેખીતું જ છે. એટલે શિષ્ય હવે પ્રશ્ન કરે છે કે આ મુક્તિ કેવી રીતે થાય? તમે કહો છો એ બધી વાત સાચી. હું કદીક સુખી હોઉં છું, કદીક દુઃખી હોઉં છું, હે કદીક ચિંતિત હોઉં છું, કદીક આનંદિત હોઉં છું, પણ આ બધું જ ટકતું નથી. આનંદિત હોઉં છું, ક્યારે પેલા વાદળો આવી જાય, ઘેરાઈ ઉઠે અને મન ભારે થઈ જાય, ખબર નથી પડતી. અને થોડી વાર થઈને પાછા એ વાદળો હટી જાય અને પાછો સૂર્યપ્રકાશ આવે, ખબર નથી પડતી. કેમ આવું થાય છે? આવું થાય છે એ હકીકત છે, પણ કેમ આવું થાય છે એ સમજાતું નથી. અને એટલા માટે અહીં આગળ પ્રશ્ન કરે છે, શિષ્ય પ્રશ્ન કરે છે 194માં શ્લોકમાં. પ્રજ્ઞાબેન. જી. ભ્રમેણાપ્યન્યથા વાસ્તુ જીવભાવ પરાત્મનઃ તદુપાદેરનાદિત્વાत् નાનાદિર્નાશ ઇષ્યતે. શિષ્ય ઉવાચ. શિષ્ય કહી રહ્યો છે, શિષ્ય જે શિક્ષા યોગ્ય છે, જેને જે આચાર્ય આપી રહ્યા છે શિક્ષા, એના સિવાય એમની પાસેથી કંઈ જોઈતું નથી. એ બીજી કોઈ વસ્તુના લોભ લાલચથી એ મહાત્મા પાસે નથી આવેલો. એને સદજ્ઞાન જોઈએ છે, વિદ્યા જોઈએ છે. એટલે અહીંયા આગળ એ શિષ્ય છે. એ કહે છે ભ્રમેણ અપી અન્યથા વા અસ્તુ જીવભાવઃ પરાત્મનઃ. ભ્રમેણ, ભ્રમના કારણે, અપી વા અથવા, અન્યથા અથવા તેનાથી અલગ, જીવભાવઃ પરાત્મનઃ, જે પરમાત્મા છે એ સ્વયંને જીવ સમજે છે. અને તદ ઉપાદેહે, તે ઉપાધિના અનાદિત્વાત, અનાદિ હોવાના કારણે, નાના દેહે એટલે ન અનાદેહે નાશઃ ઇષ્યતે. ઉપાધિ જે છે એને તે પરમાત્મા પોતે જીવ ભાવથી યુક્ત થઈને પોતાને ભ્રાંતિથી, ભ્રમના કારણે સ્વયંને જીવ સમજે છે. કેમ? કારણ કે અનાદિત્વાત, નહીં અનાદેહે નાશઃ ઇષ્યતે. અનાદિ જે છે એનો નાશ છે જ નહીં. અનાદિ જે છે
એને શું કહેવાય છે? જેનો આદિ નથી તેને અનાદિ કહેવાય. તો જેની શરૂઆત જ નથી, એટલે કે જેનો જન્મ જ નથી, એનો અંત હોઈ શકે જ નહીં. જેનો જન્મ છે એનો નાશ છે, પણ જેનો જન્મ જ નથી એટલે કે જે છે જ. જન્મ નથી એટલે નથી એવું નહીં. આત્મતત્વ જે છે એનો જન્મ નથી, પણ એ નથી એવું નથી. એ અસત નથી. જેવી રીતે સસલાના શિંગડા, વંધ્યા પુત્ર, ખ પુષ્પ, આકાશનું પુષ્પ, આ અસત છે, એનું અસ્તિત્વ જ નથી. સસલાના શિંગડા હોય ખરા? ના હોય, એનું અસ્તિત્વ જ નથી. તેવી જ રીતે અહીં આગળ આકાશ પુષ્પ પણ નથી, વંધ્યા પુત્ર પણ નથી. જો પુત્ર હોય તો એને વંધ્યા ના કહેવાય. અને એ અસત છે, તુચ્છમ, જેનું અસ્તિત્વ નથી. પણ આ આત્મતત્વ અસત નથી, તુચ્છમ નથી. બધું જ એ જ છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી તત્પ્રયંતિ અભિશમ વિશંતિ ઇતિ બ્રહ્મ. આ બ્રહ્મ છે, જેમાંથી આ બધું જ પ્રગટ થયું છે. પણ પ્રગટ થયું છે એટલે કેવી રીતે પ્રગટ થયું છે? ભ્રમના કારણે. અને ભ્રમ એટલે કલ્પના. પણ કલ્પના એટલે શું? આપણે ગુજરાતીમાં જેને કલ્પના કહીએ છીએ એવી કલ્પના નહીં, પણ મિથ્યા. એ વ્યવહાર યોગ્ય છે, પણ વિચાર યોગ્ય નથી, વિચાર સિદ્ધ નથી. અને વિચાર એટલે કયો વિચાર કરવાનો છે? તત્વનો વિચાર છે. અને મિથ્યા એટલે એની બીજી વ્યાખ્યા એવી છે કે જે પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે એને મિથ્યા કહેવાય. દાખલા તરીકે બંગડી, બુટ્ટી, ચેઇન પોતાના અસ્તિત્વ માટે શેના ઉપર આધારિત છે? સુવર્ણ ઉપર. સોના ઉપર. હા, સોના ઉપર. સુવર્ણ ના હોય તો બુટ્ટી, બંગડી, ચેન કંઈ ના હોય. એટલે જ્યારે ચેન પોતાના અસ્તિત્વને ભ્રમના કારણે, હવે ખબર પડશે, ભ્રમ એટલે કલ્પના નહીં. ચેન આમ કલ્પના છે એવું નહીં, એ વ્યવહાર યોગ્ય છે, એની ઉપયોગિતા છે, પરંતુ વિચાર સિદ્ધ એટલે સોનાથી જુદું એનું અસ્તિત્વ નથી. પોતાના અસ્તિત્વ માટે એ બીજા ઉપર આધાર રાખે છે. અને બીજું એ એક જ છે, જે બીજું નથી, એ જ તત્વ છે. તેવી જ રીતે આ ખુરશી, ટેબલ, બારણું, બારી બધું જ પોતાના અસ્તિત્વ માટે લાકડા ઉપર આધારિત છે. જો લાકડું ના હોય તો લાકડાનું ટેબલ, લાકડાની ખુરશી, લાકડાનું બારણું, લાકડાની બારી ના હોય. બધું જ શું છે? લાકડું માત્ર છે. તેવી જ રીતે આ જગતમાં અસંખ્ય પદાર્થો છે, પણ એ બધા જ પદાર્થો પોતાના અસ્તિત્વ માટે એક પરમાત્મા બ્રહ્મ તત્વ ઉપર આધારિત છે. અને જે અનાદિ, જે જન્મતું નથી,
જે છે જ, એટલે જગત મિથ્યા કહેવાય અને બ્રહ્મ સત્ય કહેવાય. કારણ કે જેવી રીતે ચેનનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી સુવર્ણ સિવાય, તેવી જ રીતે આ દેહનું પણ આત્મતત્વ સિવાય સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. એ ચૈતન્ય પરમાત્મા તત્વ એ અનાદિ છે, પણ ભ્રમના કારણે ભ્રમેણ અન્યથા અપી અન્યથા અસ્તુ જીવ ભાવઃ પરાત્મનઃ. જે પોતે પરમાત્મા છે પણ ભ્રમના કારણે જીવ ભાવ એને પ્રાપ્ત કરેલો છે. જેવી રીતે ચેન છે, એને વાચા ફૂટે તો એ બંગડીને શું કહે, વાહ વાહ, તારું તો સરસ જીવન છે, આખો દિવસ આ હાથ આમ ઊંચો થાય તેમ ઊંચો થાય ને તું તો રણકે છે, અને તારો રણકાર સાંભળી અને લોકો ખુશ થાય છે, અને મને તો ક્યાંક બહાર જાય તોય સાડીના પલ્લુ નીચે આમ છુપાવી દેવામાં આવે, અને કોઈ લૂંટી ના લે એટલે કવર કરવામાં આવે. તો બંગડી, અરે બેન ચેન, તારે તો બહુ સારું છે, તને તો બહુ મોભાનું સ્થાન મળે છે, પણ હું તો વાસણ ઘસે, કપડાં ઘસે કે કંઈક કામ કરે રસોઈનું, તો અગ્નિના હાજરીની અંદર મારે તપવાનું, ઠંડીની અંદર ઠંડુ પાણી મારી ઉપર રેડાય, અને પેલા વાસણ ઘસે તો મારાથી ઘસાવાનું એની જોડે જોડે, હું જેટલી વાર એ વાસણને અડી જાઉં એટલી વાર મારી ઉપર તો ઘસારા પડે છે. તું તો કેટલી સેફ છે, તને સલામત જગ્યા મળેલી છે. તો કે ના ના, પણ તને આમ કોઈ હાથમાં જોઈને, તારો ચમકાટ જોઈને કોઈ પૂછે છે કે વાહ નવી બંગડી લાવ્યા, કેવું બધા તને આમ તારી ડિઝાઇન ને બધું જોવે છે, મને તો કોઈ જોતું નથી. શું ધૂળ મારું સ્થાન ઊંચું છે? પણ સુવર્ણ કે તમે બંને, એક બંગડી હોય કે બુટ્ટી હોય કે કંદોરો હોય, પણ મારા સિવાય તમારું કોઈ અસ્તિત્વ નથી. એ જ વાત અહીંયા આગળ કહે છે કે તત ઉપાદેહે અનાદિત્વાત. આ ઉપાધિના અનાદિ હોવાના કારણે નહિ અનાદેહે નાશઃ ઇષ્યતે. અનાદિનો નાશ સ્વીકાર કરી શકાય નહીં. અને અનાદિ એટલે માયા અર્થ પણ લઈ શકાય. માયા પણ અનાદિ છે, એનો અંત થઈ શકે નહીં, એવું શિષ્ય કહી રહ્યો છે. એટલે એકવાર આ પરમાત્મા માયામાં પ્રવિષ્ટ થયા કે એનો જીવ ભાવ જાણે કે શાશ્વત થઈ ગયો. અને જો જીવ ભાવ શાશ્વત છે
તો જે અનાદિ છે એનો નાશ એટલે કે જીવ ભાવ પણ માયાના કારણે જ પ્રગટ થયેલો છે, તો એ જીવ ભાવનો નાશ પણ થઈ શકે નહીં, તો મુક્તિ સંભવિત નથી. પણ ગુરુજી એનો બરાબર જવાબ આપવાના છે. પણ અત્યારે શિષ્ય બીજો પ્રશ્ન પણ 195માં શ્લોકની અંદર એને લગતો જ પૂછી રહ્યો છે. ચંદ્રિકાબેન, અતોસ્ય જીવ ભાવોપી નિત્યો ભવતિ સંસ્મૃતિઃ ન નિવર્તેત તન્મોક્ષઃ કથમ મે શ્રી ગુરો વદ. અહીંયા કે છે અતઃ, માટે. શેના માટે? આ અનાદિનો નાશ શક્ય દેખાતો નથી. તો શું માટે? અતઃ અસ્ય જીવ ભાવ અપી, આ જીવ ભાવ એ પણ અનાદિ છે. નિત્યા ભવતી સંસ્મૃતિ, એ નિત્ય થાય છે અને એના કારણે સંસ્મૃતિ એટલે આવાગમન ચક્ર, સંસારની અંદરની ગતિ એની એ પણ નિત્ય જ છે. ન નિવર્તેત, એને સમાપ્ત કરી શકાય નહીં. તત મોક્ષ, તેનાથી મોક્ષ. કથમ, કેવી રીતે? મને શ્રી ગુરો, હે પ્રભુ, હે ગુરુદેવ, વદ, કૃપયા કહો. અહીંયા આગળ ગુરુજીને કહે છે કે આ ભ્રમના કારણે પરમાત્માનો જીવ ભાવ થઈ ગયો છે અને એ જીવ ભાવ અનાદિ છે, તો એ નિત્ય સંસારની અંદર ફરે જ રાખશે. કારણ કે જે અનાદિ છે એને એવું લાગે છે કે એ શાંત નથી, અનંત છે. અનાદિ અનંત. અનાદિ છે એ તો આપણે બધાય જાણીએ છીએ, કારણ કે બહુ જૂનો જાણીતો આપણે શું કહીએ ને, પ્રખ્યાત પ્રશ્ન બધાના મનમાં ઉઠે અને આપણે સાંભળ્યો પર હશે, મેં તો વારંવાર સાંભળ્યું છે કે આ જીવના પહેલું કર્મ કયું? કોઈક વખત તો એવું હશે ને કે જ્યારે આ જીવની શરૂઆત થઈ હશે, જીવ ભાવની શરૂઆત થઈ હશે. ભગવાનને પણ અર્જુને આ પ્રશ્ન કરેલો છે અને ભગવાન કહે છે કે અર્જુન, ગહના કર્મણો ગતિ, મારા ને તારા અનેક જન્મ થઈ ચૂક્યા છે, હું સર્વને જાણું છું ને તું જાણતો નથી, અને આ કર્મની ગતિ ગહન છે. બંને વાત કરે છે, કારણ કે એ જીવ જે છે એની યાત્રા ક્યારે શરૂ થઈ એ પ્રશ્નનો કોઈ સચોટ ઉત્તર આપી શકે નહીં. પણ આ જીવ ભાવ છે, અત્યારે એની યાત્રા ચાલુ છે, એ તો આપણે બધા જ કહી શકીએ છીએ, એમાં આપણે ના પાડી શકીએ.
એટલે અહીંયા આગળ કે છે કે આ જે જીવ ભાવ છે, અતઃ માટે, આ જીવ ભાવ પણ અનાદિ છે, તો એનો અંત થશે નહીં, એ સમાપ્ત નહીં થાય તો એનો પુનર્જન્મ જ થતો રહેશે. તો પછી આ જીવને મોક્ષ કેવી રીતે મળશે તે કૃપા કરીને કહો. પ્રશ્ન કેવી રીતે પૂછવો એ પણ આના ઉપરથી આપણે જોઈ શકીએ કે વિનમ્ર ભાવથી, પોતે પોતાની મૂંઝવણ દૂર કરવાના આશયથી પ્રશ્ન કરવો જોઈએ. અને એ પ્રશ્ન પરિપ્રશ્ન હોવો જોઈએ. એક વખત આ સત્ય ઘટના છે, હા, હું જે કહી રહી છું, એક વખત બધા મારા ગુરુજી છે એ જુનાગઢ જતા અને ત્યાં અનેક યુવાનો એમની પાસે આવતા અને પછી સ્વામીજી ના હોય ત્યારે બધા એમનો રોલ વારાફરતી પ્લે કરે, એટલે એક ગુરુ બને અને બાકી ના હોય એ બધા શિષ્ય બને, પછી બીજે દિવસે બીજાનો વારો હોય. એવી રીતે બધા એકબીજાને સત્સંગ કરાવે. તો એમાં એક દિવસ એવું થયું કે આ માંડુક્ય ઉપનિષદ એનું અધ્યયન ચાલી રહ્યું હતું અને જે બેઠા હતા બધા એમાંથી એક બહેન બહુ એકાગ્રતાથી સાંભળી રહ્યા હતા, આગળની હરોળમાં બેઠા હતા અને એમણે હાથ ઊંચો કર્યો. એટલે જે વખતે સત્સંગ કરાવતા હતા, અત્યારે સ્વામીજી છે, સંન્યાસી છે, તો એમનું નામ એ વખતે વિનયભાઈ કે એવું કંઈક હતું. તો એમણે હાથ ઊંચો કર્યો એટલે પેલા ભાઈએ કહ્યું કે હા બોલો, શું પ્રશ્ન છે એમ. તો કે છે મને ક્યારનો પ્રશ્ન થાય છે કે આ પાછળ પેલી કીડીઓની લાઈન છે, તો એ કીડીઓ થોડીક નીચેથી ઉપર જાય છે, થોડીક ઉપરથી નીચે આવે છે અને જ્યાં આગળ બે જણા ભેગી થાય છે ત્યાં એક સેકન્ડ માટે એ ઊભી રહી જાય છે અને પછી સામસામે ઊભી રહીને પાછી પોતાના રસ્તે ચાલવા માંડે છે. તો એ બે ઊભી રહેતી કીડીઓ એકબીજા જોડે શું વાત કરતી હશે? આવો પ્રશ્ન ના હોય, પ્રશ્ન પરિપ્રશ્ન હોય. એટલે એ પ્રશ્ન કયો પૂછવો એ પણ બહુ અગત્યની વસ્તુ છે. એટલે અહીંયા આગળ જે શિષ્ય છે એ સદશિષ્ય છે અને ગુરુ પણ સદગુરુ છે. એટલે હવે એ મુક્તિનો ઉપાય આત્મજ્ઞાન માત્ર છે એવું કહેવાના છે. આપણે જોઈએ 196મો શ્લોક. હેમાલીબેન, હેમાલીબેન ચંદ્રિકાબેન આપ બોલો. ઓકે. सम्यक् पृष्टं त्वया विद्वन् सावधानेन तच्छृणु प्रामाणिकी न भवति भ्रान्त्या मोहितकल्पना. શ્રી ગુરુરુવાચ. ગુરુજી હવે જવાબ આપે છે.
સમ્યક પૃષ્ટમ ત્વયા વિદ્વન. શિષ્યને અહીં આગળ સંબોધન કરેલું છે વિદ્વન. હે વિદ્વાન, તારો પ્રશ્ન અતિ સુંદર છે. તું કેવો છે? વિદ્વાન છે, વિચારશીલ છે. તું જેવો તેવો નથી. સમ્યક પૃષ્ટમ ત્વયા, તારા વડે આ ઉચિત પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હે વિદ્વાન, સાવધાનેન તચ્છૃણુ, એલર્ટ થઈને ધ્યાનપૂર્વક તું તેને સાંભળ. પ્રામાણિકી ન ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. પ્રામાણિકી એટલે પ્રમાણભૂત. પ્રમાણભૂત એટલે જે વાસ્તવિક, જેને આપણે કંઈક તથ્ય છે એવું કહીએ. તો શું કહે છે કે જે ભ્રાંતિજન્ય છે, ભ્રાંત્યા મોહિત કલ્પના, મોહિત કરનારી જે કલ્પના છે, જે મન દ્વારા કલ્પિત છે, ભ્રાંતિજન્ય છે, તે વસ્તુ ક્યારે પણ પ્રામાણિક એટલે કે તથ્ય હોતી નથી. ન ભવતી. શિષ્યનો પ્રશ્ન સાંભળીને ગુરુ ઉત્તર આપે છે અને મનમાં ને મનમાં શિષ્યની એકાગ્રતા અને તેના સૂક્ષ્મતાની પ્રશંસા કરતા એ શાબાશી આપે છે કે હે વિદ્વાન, તારો પ્રશ્ન સાચે જ સુંદર છે, ઉત્તમ છે, ઉચિત છે. હવે ધ્યાનપૂર્વક મારો ઉત્તર સાંભળ. શિષ્ય ધ્યાનપૂર્વક જ સાંભળે છે, છતાં પણ એનું વિશેષ ધ્યાન આકર્ષિત કરવાને માટે ગુરુ અહીં આગળ સાવધાનેન તચ્છૃણુ. કારણ કે જ્યારે આ સૂક્ષ્મ વાત થઈ રહી છે અને એ વાત કેવી છે? પોતાના વિશેની જ છે. તો એ જે પોતાના વિશેની સૂક્ષ્મ બાબત છે એને પોતાના મનમાં ધારણ કરવા માટે વધુ એકાગ્રતાની જરૂર છે. એટલે ધ્યાનપૂર્વક સાંભળવાનું કહે છે. કારણ કે પોતે જ આ તત્વરૂપ છે અને પોતે જ ભ્રાંતિના કારણે કલ્પના એટલે કે મિથ્યા જે વસ્તુ છે એનાથી જુદો એ પોતાને માની બેઠેલો છે અને એના કારણે જે સુખી, દુઃખી, ચિંતિત, પીડિત થાય છે. એટલે અહીંયા આગળ એ પોતાને જ પોતાના રીતે જોવાનો છે. એટલે મારી જ જે ભ્રાંતિઓ છે મારા વિશેની, એનો ધ્વસ્ત થાય છે, એનો નાશ થાય છે, એ તૂટી પડવાની છે કડડર ભૂસ થઈને. તો એ મારે જ એને શ્રવણ દ્વારા જ પોતાની અંદર એને સ્થાન આપવાનું છે. એટલા માટે એ મન એકાગ્ર હોવું જોઈએ. એટલે એ કહે છે ધ્યાનથી સાંભળ. આ ચિંતન જે એ કરી રહ્યો છે એ સૂક્ષ્મ છે. કારણ કે સ્થૂળ નથી. સ્થૂળ હોય તો આપણે કહીએ આ એપલ છે, આ કેરી છે,
આ દાડમ છે, આ ઘઉં છે, આ મોબાઈલ છે, એવું આપણે સ્થૂળ હોય તો કદાચ એને દર્શાવી શકીએ, પણ આ વિચાર રૂપી જ્ઞાન છે. અને એ જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ મારાથી અભિન્ન છે. એટલે હું મને જ વિચારની એરણ ઉપર ચડાવીને એ સુધારો કરવાનો છે. એટલે આ અવિદ્યા ત્યારે જ સમાપ્ત થાય છે જ્યારે સત્ય જ્ઞાન ઉદિત થાય છે. માટે હે પ્રિય, હે સૌમ્ય, કોઈ જગ્યાએ આ વત્સ, હે સૌમ્ય વગેરે સંબોધન પણ શિષ્ય માટે સાંભળવામાં આવે છે. એટલે આ જે કોઈ કલ્પના છે મનની, એ મોક્ષ નથી. પણ મોક્ષ શું છે? એ જે કંઈ તારા મનની અવસ્થાઓ છે એને પ્રકાશિત કરનાર તત્વને જાણવું, કે તું આ જે મન દ્વારા વૃત્તિઓ ઊભી થાય છે એ તું નથી. કારણ કે મન સ્વયં જ કલ્પના છે. મન સ્વયં જ ભ્રમ છે. મન જ સત્ય નથી. જે મનના કારણે, જે બુદ્ધિના કારણે, જે શરીરના કારણે તું પોતાને એટલો માને છે, એમાંથી કોઈ જ વસ્તુ સત્ય નથી. અને એટલા માટે જ અહીંયા આગળ કહે છે કે જે કલ્પના છે, ભ્રમવશ મોહરૂપ કલ્પના, એ પ્રામાણિકી ન ભવતી. એ મનની કલ્પનાઓને તું સત્ય સમજી લે છે, પણ મન જ પોતે એક કલ્પના છે. મન જ સત્ય નથી. તો પછી મનમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કઈ રીતે સત્ય હોય? અને આગળ હવે 197માં શ્લોકની અંદર વાત કરે છે પ્રજ્ઞાબેન. જી. भ्रान्तिं विना त्वत्सङ्गस्य निष्क्रियस्य निराकृतेः न घटेतार्थसम्बन्धो नभसो नीलतादिवत्. ભ્રાંતિમ વિના, ભ્રમ વિના, તું અસંગસ્ય. તું એટલે વેરે, સાચે જ. અસંગસ્ય, અસંગ આત્માનો, નિષ્ક્રિયસ્ય નિરાકૃતે. આત્મા કેવો છે? તો એની અહીંયા આગળ વાત કરે છે. નિષ્ક્રિય, અસંગ છે, નિષ્ક્રિય છે, નિરાકૃતે, આકારહીન છે. એની કોઈ આકૃતિ નથી, એ કોઈ આકાર નથી. અને એવો આત્મા જે અસંગ, નિષ્ક્રિય, નિરાકૃત, એ આત્માનું ન ઘટેતાર્થ સંબંધ.
ઘટેત એટલે આપણે કહીએ છીએ ને કે આ નહીં, આવું ઘટતું નથી, આ ઘટના ઘટી. એટલે ઘટેત એટલે જે થયું છે તે, જે થઈ શકે નહીં એને કહેવાય ન ઘટેત. આ નહીં થઈ શકે, આવું સંભવ નથી. શું સંભવ નથી? તો કે છે અર્થ સંબંધ. અર્થ એટલે વસ્તુ, એટલે આ જે અર્થ વસ્તુ જગત જે છે એની સાથેનો સંબંધ એનો થઈ શકે નહીં. કારણ કે વસ્તુ જે છે એને નામ છે, રૂપ છે, એમાં ક્રિયા જોવામાં આવે છે, એનો એકબીજા સાથેનો સંગ જોવામાં આવે છે. પણ આત્મામાં આવું કંઈ જ છે નહીં. એમાં નામ નથી, આકાર નથી, ક્રિયા નથી. એ તો અસંગ નિરાકાર વસ્તુ છે. તો એનો આ આકાર સાથેનો સંબંધ થઈ શકે નહીં. કેવી રીતે? તો અહીંયા ઉદાહરણ આપે છે, નભસઃ નીલતાદિવત ન ઘટેતાર્થ સંબંધ. નભ આકાશ, એમાં નીલતાદી જે નીલો રંગ છે એ જોવામાં આવે છે, પણ વાસ્તવિક રૂપે આકાશ નીલું છે. આકાશ એટલે સ્કાય નહીં, સ્પેસ. સ્પેસમાં આપણે ઉપર જતા જઈએ. અત્યારે સુનિતા વિલિયમ્સજી ત્યાં છે, તો એમને પૂછે કે તમને કેવો કલર દેખાય છે ઉપર, તો એ કહેશે કે આ નીલા રંગનું આકાશ છે. સ્પેસનો કોઈ રંગ નથી, પણ આપણને એની ગહનતાના કારણે એક રંગ દેખાય છે. કોઈ વાર સૂર્યાસ્ત થતો હોય ત્યારે આકાશ આપણને લાલ રંગનું પણ દેખાય છે. જુદા જુદા રંગ આપણને આકાશમાં જણાય છે, પણ એનો વાસ્તવિક રૂપે કોઈ રંગ નથી. તેવી જ રીતે આત્મા કેવો છે? અસંગ છે. એમાં કોઈ ક્રિયા નથી, એ કરતો પણ નથી, કરાવતો પણ નથી. આપણને થાય કે આ જીવાત્મા, અને જીવ જેને સ્પષ્ટ નથી હોતું એ લોકો આત્મા અને જીવાત્માને એક જ માને છે. અને પછી શું કહે છે કે આ એના પૂર્વજન્મના કર્મ છે, તે આત્માએ ભોગવવા પડે. પણ આત્મામાં કોઈ ક્રિયા જ નથી, તો કર્મ કેવી રીતે છે? એ જીવાત્માને આત્મા કહે છે. મોટે ભાગના લોકોનો આ પ્રશ્ન છે. અહીંયા આગળ આ ભેગું થઈ જતું હોય, ભેળસેળ થઈ જતી હોય છે, જેને આપણે અસંગ, અનાદિ, નિષ્ક્રિય, નિરાકાર કહીએ છે. એને જ અમુક લોકો જે આત્મા છે, આત્માની મુક્તિ, આત્માના સંસ્કાર, આત્મા ચાલ્યો ગયો, આપણે કહીએ છીએ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. આત્મા તો શાંત સ્વરૂપ જ છે, પણ ત્યાં જીવાત્મા એ શબ્દનો અર્થ લેવાનો છે. ખરેખર જીવ અને આત્મા એ બંનેની અંદર કોઈક રીતે ભેળસેળ થઈ જાય છે. અને એટલા માટે પેલો જે સચ્ચિદાનંદ આત્મા છે
એને મુક્ત કરવાની વાત કરે. પણ સચ્ચિદાનંદ આત્મા તો મુક્ત જ છે, એને મુક્ત કરવાનો નથી. પણ આ ઉપાધિમાં જે હું ભાવ કરીને કરતા ભોગતા તરીકે પ્રગટ થયો છે, એની મુક્તિની વાત છે આ તો. અને એની મુક્તિ કેવી રીતે? કારણ કે જેને બંધન અનુભવાય છે એની મુક્તિની. બંધન કોને અનુભવાય છે? તે અનુભવાય છે. જીવને. જીવ એટલે કોણ? પણ હું. હું આત્મા. હું. ના, હું ને ક્યાં બંધન અનુભવાય? કેમ સુખી દુખી કોણ થાય છે? એ તો આ શરીર સાથે જે તાદાત્મ્ય હોય એને જ થાય ને. હા, પણ સુખી દુખી તો એ જ થાય છે ને. એ તો શરીર આપણે સાથે આપણે એવું કહીએ છીએ કે હું શરીર છું. ના, એવું નથી કહેતા. હા, આપણે શું કહીએ છીએ? આપણે તો એવું કહીએ હું જ દુખી છું, પણ હકીકતમાં હું હા દુખી હોઈ ના શકે. હા, એટલે બંધન જેને અનુભવાય છે એને મુક્તિ જોઈએ છે ને. મુક્તિ કોને જોઈએ છે? જે જેને બંધન બંધન પર છે. જેને બંધન અનુભવાય છે. અને બંધન કોને અનુભવાય છે? મને અનુભવાય છે. પારો કોનો ચડે છે? આત્મા જ. આપણે એવું નથી કેતા આ મનનો પારો ચડ્યો છે, કઈ વાંધો નહીં. પેલો કહેશે કઈ વાંધો નહીં, મનનો ચડ્યો છે ને, તારે શું ચિંતા? એવું નથી, પારો મારો જ ચડે છે. આજે બહુ જ મજા પડે છે. બધા સાથે ભેગા થયા છીએ, બધા ફ્રેન્ડ્સ. આજે બહુ મજા પડે છે. કોને મજા પડે છે? મને જ મજા પડે છે. આપણે એવું નથી કહેતા કે આ મન મજામાં છે, આ શરીર મજામાં છે, એવું નથી કહેતા આપણે. જેને બંધન અનુભવાય છે એને જ મુક્તિ જોઈએ છે. એટલે શિષ્ય જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે એ બીજા કોઈનો પ્રશ્ન નથી, મારો જ પ્રશ્ન છે કે હું સુખી દુખી થયે રાખું છું. પરિસ્થિતિ અનુકૂળ હોય, બધું ફેવરેબલ હોય તો સુખી, અને બિન અનુકૂળ હોય તો દુખી. મારા ધાર્યા પ્રમાણે જો કોઈએ વર્તન ના કર્યું તો હું દુખી. દુઃખી. મારા સ્વામીજી બ્રહ્માત્માનંદજી બહુ સુંદર વાત કહેતા. એ વખતે એ જોબ કરતા હતા. તો કે છે કે અમારા એક બોસ જે હતા એમને સુખી કરવા કે એમને દુખી કરવા એ કે ચાવી અમારા હાથમાં હતી. એ આવે ને એટલે ઊભા થઈ અને ગુડ મોર્નિંગ સર એવું કહેવાનું તો એ સુખી. અને એ આવે અને આપણે ઊભા ના થઈએ, કંઈ ધ્યાન જ ના આપીએ કે એ આયા છે કે નહીં, એટલે એ બોસ થઈ જાય દુખી. એટલે આપણે એવું થાય છે ને, પરિસ્થિતિ વિપરીત ઊભી થાય તો આપણે દુખી, ચિંતિત, ક્રોધિત થઈ જઈએ છે. તો જીવ ક્રોધિત થાય છે, હું જ ક્રોધિત થઉં છું. આપણે એવું નથી કહેતા કે આ જીવને બહુ ચિંતા છે. પેલો કહે છે જીવને ચિંતા છે ને, રહેવા દે ને, તું મજા કર ને. પણ જીવ એટલે હું જ છું.
હવે આ જીવને એના સાચા સ્વરૂપની ઓળખાણ આપવાની છે. જે ચેન છે કે જે બંગડી છે કે જે બુટ્ટી છે એને જાણવાનું છે કે પોતે સુવર્ણ જ છે. એ નામ આકાર પોતાના જે હોદ્દો છે એને આધારે પોતાની કિંમત પોતે નક્કી કરે છે. પેલો ઊંચો છે એ સારો છે, હું નીચો છું, હું અલ્પજ્ઞ છું, હું તો ભણેલો નહીં બેન, એટલે હવે બધાય મને છેતરી જાય. આ ઊંચો નીચો એ બધું જે થાય છે કોને થાય છે? આ શરીરને થાય છે? આ મનને થાય છે? મને થાય છે. એટલે શિષ્ય પ્રશ્ન કરે છે કે આ હું જ સંસારના ફેરા ફરે રાખું છું. આવું છું, પાછો ધોયેલા મૂળા જેવો જઉં છું. એ જ અજ્ઞાનના સંસ્કાર લઈને આવ્યો, એ જ અજ્ઞાનના સંસ્કાર લઈને જવાનો. તો એની મુક્તિ કેવી રીતે થાય? કારણ કે આ માયા છે એ તો અનાદિ છે. 6 વસ્તુઓને શાસ્ત્રમાં અનાદિ કહી છે કે જેની શરૂઆત જ નથી. અને એ છે પહેલું તો જીવ. જીવ અનાદિ છે. હમણાં જ જોયું એ પ્રમાણે ક્યારે એનો પહેલી વખત જન્મ થયો એ ના કહી શકાય. અનાદિ. બીજું છે માયા. ત્રીજું છે ઈશ્વર. ચોથું છે બ્રહ્મ. પાંચમું છે આ જીવ અને ઈશ્વરનો સંબંધ. અને છઠ્ઠું છે અવિદ્યા. આ 6 એ 6 અનાદિ છે. એમાંથી આ જીવ ભાવ એનો અંત થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. અને આ મોક્ષ એટલે આપણા શાસ્ત્રમાં કોઈ લોકમાં જઈને મોક્ષ મળતો નથી. સ્વર્ગમાં ગયા એટલે મુક્ત થઈ ગયા એવું નથી. ત્યાં પણ તારતમ્ય છે, ત્યાં પણ ઇન્દ્ર ભગવાન છે. અને એ ઇન્દ્ર ભગવાનને બિનસલામતી લાગે છે. અસુરો ચડી આવ્યા અને હવે આ કોઈ રીતે રોકાય નહીં. બધા દોડીને વિષ્ણુજી પાસે જાય, કાં તો મહાદેવજી પાસે જાય, પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. એટલે ત્યાંય બિનસલામતી છે. કોઈ તપશ્ચર્યા કરતું હોય, આપણે કહે છે ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું. એને પણ એવું થાય છે કે આ ગયું હવે પદ, કારણ કે પેલો બહુ તપ કરે છે. એટલે પછી વિઘ્ન અંદર આવે. સ્વર્ગમાં જવાથી મુક્તિ નથી. તો મુક્તિ માટે શું કરવાનું? કારણ કે બંધન તો અનુભવ સિદ્ધ છે. હું બંધાયેલો તો અને અત્યારથી નહીં, અનાદિકાળથી. જી પ્રજ્ઞાબેન. હા, અનાદિ કીધું ને, ઈશ્વર અને બ્રહ્મ, તો એ બંને એક જ ના કહેવાય? બ્રહ્મા અલગ, પણ બ્રહ્મ અને ઈશ્વર તો એક ને? ના. માયો આપણે તત્વબોધની અંદર ઈશ્વરની વ્યાખ્યા જોઈ છે. એની અંદર માયાથી યુક્ત,
માયા શબલમ બ્રહ્મ, એને ઈશ્વર કહેવામાં આવે છે. એટલે બ્રહ્મ જે નિર્ગુણ નિરાકાર છે, જે કરતા ભોગતા નથી, એ બ્રહ્મ જે છે જ, એ કોઈનું કારણ નથી. ન કરોતી ન કારયતી, એ કંઈ કરતું પણ નથી, કંઈ કરાવતું પણ નથી. બરાબર ને? કંઈ કરતું પણ નથી, કંઈ કરાવતું પણ નથી. તો આ સૃષ્ટિની જે રચના થઈ છે, જે સૃષ્ટિ આપણે વ્યવહાર યોગ્ય છે, જેમાં આપણે બધા છીએ, વ્યવહાર કરીએ છીએ, અનુભવ સિદ્ધ છે, અનુભવ થાય છે, એ સૃષ્ટિનો જે કર્તા છે, જે માયાથી યુક્ત બ્રહ્મ થયો, એ ઈશ્વર છે. ઇટ શાસને, શાસન કરવાના અર્થમાં. તો શાસન કરતા છે. કંઈક કર્મ એના પક્ષે થાય તો જ એ કરતા કહેવાય. તો આ સૃષ્ટિનું જે પાલન કરે છે, સર્જન કરે છે, સંહાર કરે છે, એ કરતા થયો, એ ઈશ્વર છે. તત્વબોધમાં બધા જોજો, એની વ્યાખ્યા છે ઈશ્વરની. માયા શબલમ બ્રહ્મ, માયાથી યુક્ત બ્રહ્મ, એને ઈશ્વર કહેવાય. વાસ્તવિક રૂપ જે એનું છે, એ કંઈ કરતું પણ નથી, કરાવતું પણ નથી. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે, ન કરોતી ન કારયતી. પોતે તો કંઈ કરતો નથી. આપણે શું કહીએ, કોઈક એવું હોય કે પોતે કંઈ ના કરે પણ બીજાને પ્રેરિત કરે. તું કે, તું આમ કર, એટલે પોતે શાણા દેખાય અને બીજો બિચારો ભૂંડો પડે. કારયતી. અમુક વાર આપણે ડ્રાઈવ કોઈ કરતું હોય ને, આપણે બાજુમાં બેઠા હોઈએ ને, તો વી આર ડ્રાઈવ ધ ડ્રાઈવર. આપણે એવું કરતા હોઈએ છીએ. જોજો હો, ગાય છે એ પેલો સાયકલ વાળો, આમથી લો. આપણે એને કરવા માટે જાતે નથી કરતા, ડ્રાઈવ આપણે નથી કરતા, પણ આપણે ડ્રાઈવરને ડ્રાઈવ કરીએ છીએ કે તમે આમ કરો, તમે આમ કરો. બરાબર ને? એવું કરીએ છીએ ને? હા, એટલે અહીંયા ઈશ્વર ને એ ડ્રાઈવર તરીકે મૂકીએ અને બ્રહ્મ એ બાજુમાં એમને ના, ડિરેક્ટ બ્રહ્મ કરે. તો કરોતી ન કારયતી, ન કરોતી હા, ન કારયતી. એ કરતો પણ નથી, કરાવતો પણ નથી. તો પણ નથી. અચ્છા, તો એ તો હા, બેમાંથી એકેય જગ્યાએ નહીં આવે. ના, એ બ્રહ્મ માં હમ, છે જ. હમ. જેવી રીતે સુવર્ણ માત્ર છે જ. સુવર્ણ શું કરે? કાંઈ નહીં. પોતે કઈ ન કરે. એ એવું કે છે કે હું આટલું મૂલ્યવાન છું? ના. ના. એ એવું કે છે કે હું આ બાજુબંધ છું, કે કંદોરો છું, કે ઝાંઝર છું? ના. એ તો ઝાંઝર કે છે કે હું ઝાંઝર છું.
એટલે જીવ જે અજ્ઞાન વશાત ઊભો થયેલો છે એ એવું કે છે કે હું સુખી છું, દુઃખી છું, અને હું એટલે કોણ? આ શરીરની અંદર જે ઉપલબ્ધ થાય છે, જેને એક નામ છે, એક આકાર છે, એને પ્રજ્ઞાબેન એવું કહેવાય છે. એ જીવ કરતા ભોગતા છે. અને જ્યાં સુધી જીવ સાચો છે ત્યાં સુધી એનો કરનારો ઈશ્વર એટલો જ સાચો છે. એ સૃષ્ટિનો નિયંતા છે. હું એના વડે નિયંત્રિત છું. એના નિયમોની અંદર જ હું રહું છું ને. એ પાલયિતા છે, હું એના વડે પાલિત છું. આ અનાજ હું નથી ઉગાડતો. ભલે એવું દેખીતી રીતે દેખાય કે મહેનત બધી હું કરું છું, બધું મેં ખેડાણ કર્યું, બીજ વાવ્યા, પાણી પાયું, છોડ થયા. એ બીજમાંથી જે છોડ અંકુરિત થાય છે એ શક્તિ મારી છે? ના. એની ઉપર જે ડુંડા લાગે એમાં દાણા મેં મૂક્યા છે? ના. એ કોણ કરે છે? એ ઈશ્વર કરે છે, જે સૃષ્ટિનો નિયમન કરતા છે. પણ જે સૃષ્ટિનો નિયમન કરતા છે એનું સ્વરૂપ સચ્ચિત આનંદ છે. સ્વરૂપ. અને મારું સ્વરૂપ પણ સચ્ચિતાનંદ. હા, એ ઐક્ય છે અને એ મોક્ષ છે. એટલે જે મારી ભ્રાંતિ કે મારી કલ્પના જેને કહેવાય છે, કે જે આ જે હાડ ચામનો માળો છે અને એમાં પેલી ધમણ મૂકી આપી છે, લબ ડબ લબ ડબ લબ ડબ ચાલ્યા કરે છે. એ હાડ ચામના માળાને હું કહું છું. આ વિશ્લેષણ પણ આપણે આગળ આવ્યું હતું. અન્નમય, પ્રાણમય, મનોમય જ્યારે આપણે જોયું ત્યારે એમાં આ એંગલથી પણ જોયું હતું કે આ જે શરીર છે એમાં અસ્થિ, રુધિર, માંસ, મજ્જા આ બધું રહેલું છે. પણ આ ચામડીનું કવર એક થઈ ગયું અને એને નામ આપી દીધું, પછી એ જ સત્ય થઈ જાય છે. અને લોકો પણ એ જ સંસ્કાર આપે છે કે તું આ છે, તું આ છે, તું આની પુત્રી છે, તું આની માતા છે, આની પત્ની છે. સમાજમાં પણ એ જ રીતે આપણે આપણને ઓળખીએ છીએ. પણ આ તો મારી નિરપેક્ષ ઓળખાણની વાત છે, જેમાં બીજી કોઈ અપેક્ષા નથી. આ બધી સાપેક્ષ ઓળખાણ છે, કોઈકને અપેક્ષિત મારી ઓળખાણ. પણ જે વાસ્તવમાં હું છું એ કોણ છું? એ આ શરીર જેટલો મર્યાદિત નથી. એટલે એની વાત અહીંયા આગળ કરે છે કે ભ્રાંતિના કારણે આ તું પોતાને માને છે, પણ ભ્રાંતિ વિના, આ ભ્રમ વિના તું કેવો છે? અસંગ. તારો કોઈની સાથે સંગ નથી. એટલે આ નિધિધ્યાસન માટેના સુંદર શબ્દો છે આ બધા. આની ઉપર નિધિધ્યાસન કરી શકાય. દુઃખ થાય અસંગોહમ, સુખ થાય અસંગોહમ.
હું કોણ છું? હું તો અસંગ છું. આ સુખ આ દુઃખ એ મારા સ્વરૂપમાં નથી, અને સ્વરૂપમાં નથી એટલે હું જ એ સુખ સ્વરૂપ છું, કે જેના સ્વરૂપની અંદર આ જે સુખ આવે ને જાય, દુઃખ આવે ને જાય એ નથી. એટલે આ બધા જ શબ્દ છે અસંગ, નિષ્ક્રિય, નિરાકૃતિ, નિરાકારોહમ. મારો કોઈ આકાર નથી. નિષ્ક્રિયોહમ, હું કરતા નથી, હું ભોગતા નથી, હું માત્ર છું જ. એ ચૈતન્ય જે અસ્તિત્વ માત્ર છે, કે જે ક્યારેય નથી એવું ના કહી શકાય, જેનું નિગેશન શક્ય જ નથી. તમે એવું કહો કે હું નથી, એવું કહો, કોઈ કાળે શક્ય નથી એનું નિગેશન કરવું. હું નથી એવું ના કહી શકાય. એટલે અહીંયા આગળ કે છે કે જેવી રીતે આકાશને નીલિમા સાથે જોવામાં આવે છે, આકાશ કેવું છે? નીલા રંગનું છે એવું કહેવામાં આવે છે, પણ વાસ્તવિક રીતે આકાશનો કોઈ રંગ નથી. તેવી જ રીતે આ જે આત્મ તત્વ છે એ કોઈ રીતે સંગ થતો જ નથી. અને આને આપણે વિશેષ આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.